નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસાના જખૌની માધ્યમિક શાળા જર્જરિત હાલતમાં છેલ્લા 1.5 વર્ષથી પડી છે। 106 વિદ્યાર્થીઓ 1.5 વર્ષથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે। જર્જરિત પડેલી શાળાની જગ્યાએ યુદ્ધના ધોરણે નવી શાળા બનાવવામાં આવે। 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં બંધ પડેલી શાળા 1.5 મહિનામાં નવી શાળાનું કામ શરૂ કરવામાં આવે। અરજીઓ ગણી થઈ, હવે એક્શન લે સરકાર। લખન ધુઆ, સંસ્થાપક બહુજન આર્મી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જખાઉ ગામની માધ્યમિક શાળામાં આવ્યા છીએ અને અહીંની માધ્યમિક શાળામાં આવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે 1.5 વર્ષથી માધ્યમિક શાળા બંધ છે। વિદ્યાર્થીઓ ભણે છે, 106 વિદ્યાર્થીઓ છે જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, જ્યાં કને 1 થી 8 વાળા ભણતા હોય ત્યાં આગળ। શિક્ષકોની કમી અને સાથે સાથે જર્જરિત હાલતમાં આ સ્કૂલ પડી છે છેલ્લા 1.5 વર્ષથી। અહીંયાના ધારાસભ્ય લવ લેટર લખે છે મંત્રીઓને કે સ્કૂલ ચાલુ કરાવો, લવ લેટર લખવાનું બંધ કરો। ધારાસભ્યશ્રી, આપ ધારાસભ્ય જો ઓર્ડર કરો, તમારું કામ છે ઓર્ડર કરવાનું, માંગવાનું નહીં। હાલ જ મારી શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે, એમણે કીધું છે 3 વખત રિમાઇન્ડર કરેલું છે, પણ મારી વિનંતી છે સરકારને, કચ્છ કલેક્ટરશ્રીને અને શિક્ષણ અધિકારીને કે તાત્કાલિક ધોરણે એટલે 1 થી 1.5 મહિનાની અંદર આ સ્કૂલનું કામ ચાલુ થઈ જવું જોઈએ। કારણ કે અબડાસો બોર્ડર વિસ્તારમાં આવે છે। અબડાસાને વિશેષ વિકાસ માટે એક ખરેખર તો બોર્ડ બનવું જોઈએ, પણ આ બોર્ડ નથી, એના કારણે અહીંયાના કામ થતા નથી। એટલે મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને પણ